તો ગાઈ જુઓ આજે આપણે બનાવી છે ભેળ અને કૃષ્ણભાઈ કેનાભાઈ છોકરાઓને ચલો બ્લોગમાં બન્યા રહેજો. આજનો દિવસ અમારો કેવો જાય છે બતાવું તમને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો જો ગાઈ હું જઉં છું કપડાં ધોવા માટે. નહીં ધોઈને કપડાં ધોઈ કાઢું નહીં હો. અને આંચલ વાળે છે કચરો અને આજે આંચલ તો આવી ગઈ છે અને મારે હવે થોડી શાંતિ થઈ ગઈ. આંચલ તાર કોઈ કેવું? આ ગુડ મોર્નિંગ આંચલ તો કોઈ કહેતી નહીં, શરમાય છે. આમ ઘણું બોલતી હોય પણ વિડીયો ચાલુ હોય એટલે નહીં બોલતી. ઓ મેડમજી સ્વેટર ઘણો ટાઈમ થઈ ગયો કાઢો. ઓ મેડમજી બહુ ટાઈમ થઈ ગયો સ્વેટર કાઢો, પણ ઠંડી બહુ પડે. ગાઈસ એને નવરાયા લગભગ 20 દિવસ થઈ ગયા છે અને સ્વેટર તો અમે કાઢતા જ નહીં. વચ્ચે કાઢ્યું હતું અને આ સ્વેટર થોડું વધારે ગરમ. બીજા સ્વેટરો 2-3 પડ્યા પણ એના એકદમ પટલા છે અને આપણી રાતે કેવું એને ઓઢતા આવડતું નહીં એટલે અમે નવરાઈએ નહીં અને સ્વેટરે નહીં બદલાવતા. આજ તો બદલી જ દેવું હશે શરીરના. કપડાં ખાલી મશીનમાં સૂકવી દો, કારણ કે શિયાળાના સુકાતા નહીં, જાતે ધોઈએ ને એટલે છે એવું કે ભીના રહી જાય છે, સુકાતા નહીં. પેલા તો બધા બાફી દઈએ કપડાં. જેટલા બધા કપડાં હોય ગાઈસ અમારે તો મશીન ખમીએ કે પછી તૂટી જ જાય. તો ગાઈસ જુઓ આપણે કપડાં સુકાવા માટે મૂકી દીધા છે. પહેલાં ધોઈને નેચોઈને કમ્પ્લીટ કરીને પછી સુકાવા માટે મૂકી દીધા હ. તો આટલા કપડાં પહેલાં સુકાઈ જાય પછી બીજા નોખીએ, કારણ કે એક સાથે કપડાં ડ્રમ ખમી શકતો નહીં એટલા માટે. તો ગાઈ બધા વોશિંગ મશીનમાં સિસ્ટમ તો એક જ જેવી આવતી છે અને મને છોકરોએ જેવું શીખવાડ્યું એવું હું તમને શીખવાડું છું. મને થોડું ઓછું જ ફાવે પણ હું છોકરોને પૂછી જોઉં એટલે એ મને શીખવાડું, હું તમને શીખવાડું. એટલો કોરો નીકળે ને એકદમ ફૂલો પોણી હે જરાય એટલે શિયાળામાં હોય ને ફટાફટ સુકાઈ જાય. હવે બીજો ગોણ અંદર નાખી દીધો. હો આ કપડો બે વધારે લાગી જશે. હા જો પહેલાં આપણે સ્ટાર્ટ કર્યું મશીન. પહેલાં ડ્રમ કમ્પ્લીટ બંધ કર્યો. પછી સ્ટાર્ટ થઈ ગયું ચાલુ. જો જેટલી મિનિટ બતાવી, મિનિટ કહેવાય કે સેકન્ડ કહેવાય? તો ગાઈસ પૂરી બતાવું. શાકભાજી લઈને ચો બેઠા એ ખબર હે? કાચમાં દેખાય, કાચમાં પૂરી. જો આ બધું સમારવા આપી દીધું હો. ફુલેવર જો બેડરૂમ હ અને ફુલેવર ને